આજે આપણે જોઈશું લાસ્ટ ટાઈમ આપણે ચક્રીય અને અચક્રીય બરાબર ચક્રીય અને જે અચક્રીય ફોટોફોસ્ફરાઇલેશન છે એના વિશે જોયું હતું. હવે જે આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે કેમી ઓસ્મોટિક હાઇપોથિસિસ અથવા તો તમે ગુજરાતીમાં એને કહી શકાય રસાયણશ્રુત અધિતર્ક. બરાબર છે. એક્ઝેક્ટલી આ કેમી ઓસ્મોટિક હાઇપોથિસિસ શું છે? તો યાદ રાખજો કે આ કેમી ઓસ્મોટિક હાઇપોથિસિસની અંદર આપણે એ જોવાનું છે કે એટીપી અથવા તો જે એટીપી એટલે કે એડિનોસાઇન જે ટ્રાઇફોસ્ફેટ છે એ કેવી રીતે ઉત્પન્ન થશે. બરાબર છે. હમણાં જે આપણે જોયું કે આ લેસન જે પ્રકાશ સંશ્લેષણ છે, પ્રકાશ સંશ્લેષણ એટલે આપણને ખબર છે કે આ બધી જ જે ક્રિયા છે બરાબર છે, આ બધી જ ક્રિયા ક્યાં થશે? હરિતકણની અંદર થશે અને હરિતકણની અંદર આવેલા થાઇલેકોઇડ્સની અંદર થશે. બરાબર છે. આવો સેમ કેમિયોસ્મોટિક જે હાઇપોથિસિસ છે એ આપણે લેસન નંબર 14માં જોવા મળશે શ્વસનની અંદર. પણ યાદ રાખજો કે શ્વસનની અંદર કણપસૂત્ર આવેલું હશે, જ્યારે પ્રકાશ સંશ્લેષણની અંદર થાઇલેકોઇડ એટલે કે તમે હરિતકણની વાત કરવામાં આવશે. બરાબર છે. એટલે જો આપણે આ લેસનને સ્પષ્ટ રીતે જોઈએ તો જો આ લેસન આપણે જે પ્રકાશ સંશ્લેષણ છે તો પ્રકાશ સંશ્લેષણની અંદર જે કેમી ઓસ્મોટિક જે હાઇપોથિસિસ છે એ કેમી ઓસ્મોટિક હાઇપોથિસિસ એ કોને રિલેટેડ હશે? હરિતકણ અને હરિતકણની અંદર આવેલા થાઇલેકોઇડને રિલેટેડ. બરાબર છે. એટલે કે આપણે એવું માની લઈએ કે લેસન નંબર 30ની અંદર જે કેમી ઓસ્મોટિક હાઇપોથિસિસ જે છે બરાબર છે એ કોના લીધે ઉત્પન્ન એટલે ક્યાં ઉત્પન્ન થશે? તો થાઇલેકોઇડ અથવા તો હરિતકણમાં હશે. જ્યારે આ કેમી ઓસ્મોટિક હાઇપોથિસિસ જો શ્વસનને રિલેટેડ આપણા લેસનની અંદર આવશે તો ત્યારે એ કણપસૂત્રની અંદર હશે. કોની અંદર હશે? કણપસૂત્રની અંદર. બરાબર છે. તો આપણે પેજ નંબર 213થી સ્ટાર્ટ કરીએ તો 213 પર 13.6.3થી સ્ટાર્ટ કરીએ તો વાસ્તવિક રીતે એટીપીનું સંશ્લેષણ હરિતકણમાં કેવી રીતે થાય છે? આપણે હમણાં જ કીધું કે હરિતકણની અંદર આપણે શું જોવાનું છે કે એટીપીનું સંશ્લેષણ. હરિતકણની અંદર એટીપીનું સંશ્લેષણ એટલે કે એટીપી કેવી રીતે ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો એ એટીપી કેવી રીતે ઉત્પન્ન થાય છે એ પ્રક્રિયાનું વર્ણન. બરાબર છે. એટીપી કેવી રીતે ઉત્પન્ન થાય છે તો એ પ્રક્રિયાનું વર્ણન અથવા તો એ પ્રક્રિયાને સમજવા માટે આપણે કોનો ઉપયોગ કરવાનો છે? રસાયણશ્રુતિ અધિતર્ક અથવા તો કેમી ઓસ્મોટિક બરાબર હાઇપોથિસિસનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. હવે આપણે હમણાં જ કીધું કે શ્વસનની જેમ એટલે કે શ્વસન એ લેસન નંબર 14 છે રેસ્પિરેશન. બરાબર. તો શ્વસનની જેમ જે પ્રકાશ સંશ્લેષણ છે બરાબર છે, તો યાદ રાખજો કે શ્વસનની જેમ પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપીનું સંશ્લેષણ થાય. એટલે કે સંશ્લેષણ એટલે કે આપણે એવું કહી શકાય કે શ્વસનની જેમ પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપીનું ઉત્પન્ન થાય. પરંતુ આ જે એટીપીનું જે સંશ્લેષણ છે બરાબર છે, એટીપીનું સંશ્લેષણ છે એ પટલની આરપાર એ બરાબર છે એટલે થાઇલેકોઇડ આપણે કીધું છે તે. તો પટલની આરપાર આ યાદ રાખવાનું રહેશે પ્રોટીન ઢોળાણ સાથે સંકળાયેલું. પ્રોટીન ઢોળાણ સાથે બરાબર સંકળાયેલું. એટલે યાદ રાખવાનું છે કે શ્વસનમાં બી એટીપી ઉત્પન્ન થશે પણ શ્વસનમાં મેં તમને કીધું તેમ કે શું હશે? કણપસૂત્ર હશે. તો તેવી જ રીતે પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપીનું સંશ્લેષણ થાય છે ખરું, પરંતુ એ એટીપીનું સંશ્લેષણ થવા માટે જે હાઇપોથિસિસ આપણે જોવાની છે કેમી ઓસ્મોટિક હાઇપોથિસિસ, તો તેમાં બી શું થશે કે જે પ્રોટોન છે, પ્રોટોન એટલે આપણે અહીંયા લીધેલું છે હાઇડ્રોજન. બરાબર. તો હાઇડ્રોજનનું પટલની આરપાર શું થશે? વહન થશે. બરાબર. એટલે કે પટલની આરપાર બરાબર પટલની આરપાર શું સર્જાય? વહન થાય. પણ ક્યારે વહન થશે? જો એક ઢોળાંશ સર્જાય તો. ઢોળાંશનો મતલબ ખબર છે આપણને કે એક બાજુ પ્રોટોનનું પ્રમાણ એટલે કે હાઇડ્રોજનનું પ્રમાણ વધારે અને બીજી બાજુ હાઇડ્રોજનનું પ્રમાણ કેવું હશે? ઓછું. તો તેને આપણે કહી શકાય પ્રોટોન ઢોળાંશ. બરાબર છે. તો એ પ્રોટોન ઢોળાંશ સાથે શું થયેલું છે? સંકળાયેલું છે. બરાબર. હવે આપણે જોવાનું કે પટલની આરપાર એટલે કોનું પટલ? તો આપણે હમણાં જ કીધું કે આ ક્રિયા કોની અંદર? હરિતકણની અંદર આવેલા થાઇલેકોઇડમાં થાય. તો આ વખતે જો આપણે વાત કરીએ કે આ લેસનને અકોર્ડિંગ ટુ વાત કરીએ તો પટલો કોના હશે? થાઇલેકોઇડના હશે. પટલો કોના હશે? થાઇલેકોઇડના. બરાબર છે. પટલો કોના હશે? થાઇલેકોઇડના. અહીં એક તફાવત એ છે કે પ્રોટોન થાઇલેકોઇડના પટલની બરાબર અંદર અથવા તો તેના સ્ટ્રોમામાં શું થાય? સંચિત થાય. અથવા તો તેના અવકાશની અંદર શું થાય? સંચિત. સ્ટ્રોમાની હશે. તો આ જે પટલો જે આપણે બોલીએ છીએ કે કોનું પટલ છે? થાઇલેકોઇડ. તો થાઇલેકોઇડની અંદરનો જે અવકાશ છે
થાઇલેકોઇડની અંદરનો જે અવકાશ છે, તો એ અવકાશની અંદર થાઇલેકોઇડનો જે અવકાશ છે તો એ અવકાશની અંદર આપણે એવું કીધું ચાલે કે હાઇડ્રોજન શું થશે? સંચિત થશે. હાઇડ્રોજન શું થાય? સંચિત થાય. બરાબર છે. સંચિત એટલે આપણે એવું કીધું ચાલે કે પટલની અંદર હાઇડ્રોજન બરાબર અથવા તો પ્રોટોન શું થશે? ભેગા થશે. હાઇડ્રોજન અથવા તો પ્રોટોન ભેગા થશે. બરાબર છે. જ્યારે ETS એટલે કે હવે આપણે જોઈએ તો જ્યારે શ્વસનમાં પ્રોટોન એ કણપ સૂત્રના આંતરપટલના અવકાશમાં સંચિત થાય. તો આપણે અહીંયા લેસન નંબર 14નું બી થોડી કમ્પેરિઝન આપેલી છે. તો જો આપણે લેસન નંબર 13 જોઈએ તો લેસન નંબર 13ની અંદર બરાબર પ્રકાશ છે, પ્રકાશ સંશ્લેષણનો લેસન છે. તો પ્રકાશ સંશ્લેષણમાં કોણ આવે? હરિતકણ. અને હરિતકણની અંદર આપણે લેસન નંબર 8ની અંદર જે પેલી રચના જોયેલી, જો યાદ હોય તો, કે ગ્રેનમ કે જે થાઇલેકોઇડ્સની બનેલી હોય, તો એ થાઇલેકોઇડ્સની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય કે જ્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય. તો તેનો અંદરનો જે ભાગ છે કે જેને થાઇલેકોઇડનો શું કહેવાય છે? અવકાશ કહેવાશે. તો આ અવકાશની અંદર હાઇડ્રોજન આયનો શું થશે? ભેગા થશે. હાઇડ્રોજન આયનો શું થાય? ભેગા થાય. એટલે તમે એવું કહી શકાય કે ત્યાં પ્રોટોન ભેગા થાય. પણ જ્યારે આપણે લેસન નંબર 14ને અકોર્ડિંગ ટુ જોઈશું ત્યારે લેસન નંબર 14 એટલે આપણે એવું કહી શકાય શ્વસન. બરાબર. તો શ્વસનની અંદર આપણે શું આવશે? કર્ણક સૂત્ર આવશે. તો ત્યાં પણ આ જ સિદ્ધાંત કામ કરવાનો છે. કેમિઓસ્મોટિક હાઇપોથિસિસ સિદ્ધાંત જ કામ કરશે. કેમિઓસ્મોટિક સિદ્ધાંત જ કામ કરશે. તો ત્યાં કર્ણક સૂત્રના શું આવશે? આંતરપટલ હશે. તો ત્યાં કર્ણક સૂત્રના આંતરપટલના અવકાશની અંદર ત્યાં હાઇડ્રોજન આયન શું થાય? સંચિત થાય. એટલે કે એક્ઝામની અંદર જ્યારે તમને MCQ પૂછવામાં આવે, હાઇપોથિસિસ કેમિઓસ્મોટિક હાઇપોથિસિસને રિલેટેડ ક્વેશ્ચન આવે તો એટલું યાદ રાખવાનું કે જો પ્રકાશ સંશ્લેષણ આવશે શબ્દ તો તેને રિલેટેડ કોણ આવશે? થાઇલેકોઇડ આવશે. અને જો શ્વસન આવે તો તમારે યાદ રાખવાનું કર્ણક સૂત્રનું આંતરપટલ. બરાબર છે. તો આટલું ક્લિયર તમને યાદ રાખવાનું રહેશે. જો પ્રકાશ સંશ્લેષણ શબ્દ આવશે તો તમારે થાઇલેકોઇડનો અવકાશ યાદ રાખવાનો રહેશે. અને જો શ્વસન શબ્દ આવે તો યાદ રાખવાનું કે કર્ણક સૂત્રનું આંતરપટલ અવકાશ યાદ રાખવાનું રહેશે. બરાબર છે. હવે આપણે આગળ જઈએ તો હવે આપણે એ જોઈશું, આપણી પાસે ઘણા બધા ક્વેશ્ચન છે. બરાબર. હવે આપણે એ જોઈશું. સમજો કે આ થાઇલેકોઇડ છે. બરાબર છે. યાદ રાખજો કે આ શું છે? થાઇલેકોઇડનું પટલ છે. બરાબર છે. થાઇલેકોઇડનું પટલ છે. આ થાઇલેકોઇડના પટલ પર આવેલું એક વિશિષ્ટ પ્રકારનો અહીંયા શું છે? ઉત્સેચક છે. બરાબર છે. આ થાઇલેકોઇડનો બહારનો ભાગ સ્ટ્રોમા એટલે તમે એવું કહી શકાય કે બહાર આવેલો અવકાશ, જ્યારે આ શું છે? થાઇલેકોઇડની અંદર આવેલો અવકાશ. બરાબર છે. હવે આપણી પાસે ઘણા બધા ક્વેશ્ચન છે કે કયા કારણોસર આપણે એવું કહી શકીએ કે પટલની આરપાર પ્રોટીન ઢોળાણ સર્જાય. બરાબર. તો આ છે પટલની અંદરનો ભાગ અને આ પટલની બહારનો ભાગ. તો કોઈક તો એવું કારણ હશે કે અંદર અને બહારની બાજુ શું સર્જાશે? ઢોળાણ છે. એટલે તમારે યાદ રાખવાનું છે કે આ જે સિદ્ધાંત છે એ કોના પર ડિપેન્ડ છે? પ્રોટીન ઢોળાંશ પર જ ડિપેન્ડ છે. ખબર પડી ગયું? તો આપણે એક ક્વેશ્ચન છે, આપણે એક ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે પ્રોટીન ઢોળાંશ કેવી રીતે સર્જાય? આપણે યાદ રાખવાનું કે પ્રોટોન જે ઢોળાંશ છે, બરાબર છે, એ કેવી રીતે સર્જાય એ આપણે યાદ રાખવાનું છે. બરાબર. આપણે એ પ્રક્રિયા પર ધ્યાન આપવું જોઈએ કે ઇલેક્ટ્રોનની સક્રિયતા અને તેઓના પરિવહન દરમિયાન પૂર્ણ થાય. બરાબર છે. તો આપણે જોવાનું છે કે આ જે સિસ્ટમ છે, બરાબર, એ સિસ્ટમ યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોનની સક્રિયતા, બરાબર, પ્લસ એનું પરિવહન. બરાબર. આ જે સિસ્ટમ છે તે ઇલેક્ટ્રોનની સક્રિયતા અને જે એનું શું છે? પરિવહન છે. બરાબર. એ દરમિયાન જ આ સિસ્ટમ શું થશે? પૂર્ણ થાય છે. જેથી બે તબક્કાને સુનિશ્ચિત કરી શકાય કે જેના કારણે પ્રોટીન ઢોળાંશનો શું થાય? વિકાસ થાય. તો આપણે એનો પહેલો તબક્કો જોઈએ. તો આપણે તો એટલું યાદ રાખવાનું રહેશે કે આ જે છે થાઇલેકોઇડ છે. બરાબર છે. આ થાઇલેકોઇડનું પટલ છે. આ થાઇલેકોઇડની પટલનો અંદરનો અવકાશ છે. આ થાઇલેકોઇડનો બહાર એટલે કે સ્ટ્રોમા એટલે કે બહારનો અવકાશ છે. એની સાથે આ વિશિષ્ટ પ્રકારનો એક ઉત્સેચક જોડાયેલો છે. એ વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકના બે ભાગો છે. એક F0 છે અને બીજું શું છે? F1 છે. અને જ્યાં F1 છે ત્યાં ATP સિન્થેટેઝ આવેલો છે કે જે શું કરશે? ADPને ATPમાં શું કરશે? રૂપાંતર કરશે. બરાબર. હવે આપણો એક ક્વેશ્ચન હતો કે પ્રોટોન ઢોળાણ સર્જાય કેવી રીતે? બરાબર. તો આપણે એ જોવાનું છે. અને આ જે સિસ્ટમ જે છે,
આખી સિસ્ટમ એ કોના પર ડિપેન્ડ કરશે? ઇલેક્ટ્રોનની સક્રિયતા અને ઇલેક્ટ્રોનનું પરિવહન, બરાબર, એ દરમિયાન જ આખી સિસ્ટમ પૂરી થશે. હવે આપણે જોઈએ તો પહેલું જોઈશું તો યાદ રાખજો કે જ્યારે પટલની અંદર એટલે કે થાઇલેકોઇડની અંદરની વાત કરીએ છીએ, આની અંદર જ્યારે પટલની અંદર, બરાબર, તો થાઇલેકોઇડની અંદર આપણે જોયેલું કે જ્યારે પ્રકાશ સંશ્લેષણ થાય ત્યારે પહેલી પ્રોસેસ કઈ થશે કે પ્રકાશનું શોષણ થશે. બીજી પ્રોસેસ કઈ થશે? અંદર આવેલું જે પાણી છે એ પાણીનું શું થાય? સ્પ્લિટિંગ એટલે કે એનું વિભાજન થશે. તો જ્યારે પટલની અંદર H2Oનું શું થશે? વિભાજન થશે. H2Oનું શું થાય? વિભાજન થાય. અને જ્યારે H2Oનું વિભાજન થાય ત્યારે હાઇડ્રોજન એટલે કે આપણે એવું કહેતો ચાલે કે પ્રોટોન અથવા તો હાઇડ્રોજન આયન એ થાઇલેકોઇડ જે છે અહીંયા H2Oનું શું થશે? સ્પ્લિટિંગ થશે H અને OHમાં, બરાબર. તો H પ્લસનું અહીંયા શું થશે? સંચિત થાય, બરાબર. સમજ પડી ગયું? જે પ્રોટોન જે છે એટલે કે હાઇડ્રોજન આયન તે થાઇલેકોઇડના અવકાશની અંદર શું થશે? સંચિત થશે. થાઇલેકોઇડના અવકાશની અંદર સંચિત થશે તો આપણે એવું કહી શકાય કે જે થાઇલેકોઇડના અવકાશની અંદર ભેગો થશે, બરાબર છે. તો આટલું ક્લિયર થઈ ગયું, બરાબર છે. હવે આપણે જો આગળ જઈએ તો આ પહેલી એક એવી પ્રોસેસ છે કે જેના દ્વારા થાઇલેકોઇડની અંદર શું થઈ ગયું? થાઇલેકોઇડની અંદર H2Oનું વિભાજન થશે અને તેના લીધે હાઇડ્રોજન આયનો ભેગા થશે અથવા તો સંચિત થશે. હવે જો આપણે આગળ જઈએ તો જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ આપણને ખબર છે કે આ ઇલેક્ટ્રોન એ ફોટો સિસ્ટમ જે છે એ ફોટો સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન શું થાય? પસાર થાય. આપણે હમણાં કીધું કે ઇલેક્ટ્રોનની સક્રિયતા અને ઇલેક્ટ્રોનનું પરિવહન, બરાબર, આ ક્રિયા આ દરમિયાન શું થશે? પૂર્ણ થશે, બરાબર. તો યાદ રાખજો કે ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમમાંથી શું થાય? પસાર થાય. ત્યારે જે પ્રોટોન છે એ પટલની આરપાર શું થશે? સ્થળાંતરિત થશે. તો આ યાદ રાખજો કે જ્યારે ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમમાંથી પસાર થાય ત્યારે પ્રોટોન પટલની આરપાર શું થાય? સ્થળાંતરિત થાય. એવું એટલા માટે થાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક કે જે પટલની બહાર તરફ આવેલો છે. સમજ પડી ગયું? તો ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કેમ થશે એ આપણે ખબર પડી ગયું, બરાબર. ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કેમ થશે? તો આપણે હમણાં જ કીધું કે જે ઇલેક્ટ્રોન જે છે, યાદ રાખજો અહીંયાથી, જે ઇલેક્ટ્રોન જે છે એ જે ફોટો સિસ્ટમ છે, જે ઇલેક્ટ્રોન જે છે એ જે ફોટો સિસ્ટમ છે, તો એ ઇલેક્ટ્રોન એ ફોટો સિસ્ટમમાંથી શું થાય? પસાર થાય. અને આ કેમ પસાર થાય? તો યાદ રાખવાનું છે કે જે ઇલેક્ટ્રોન જે છે તેનો જે પ્રાથમિક ગ્રાહક એટલે કે એને જે સ્વીકારશે, બરાબર, એ પ્રાથમિક ગ્રાહક એ ક્યાં આવેલો છે? પટલની બહાર તરફ આવેલો છે. પટલની બહાર તરફ આવેલો. ખબર પડી ગયું? તો ફોટો સિસ્ટમની અંદર ઇલેક્ટ્રોન શું થશે? પસાર થશે, બરાબર. પસાર કેમ થાય? કેમ કે એણે ક્યાં જવું પડશે? બહારની તરફ જવું પડશે, કેમ કે એનો પ્રાથમિક ગ્રાહક ક્યાં આવેલો છે? બહારની તરફ આવેલો છે, બરાબર છે. તો યાદ રાખવાનું કે જ્યારે ઇલેક્ટ્રોન પટલની આરપાર સ્થળાંતરિત થશે, બરાબર, ત્યારે પ્રોટોન પટલની આરપાર બી શું થઈ જાય? સ્થળાંતરિત થાય. જ્યારે ઇલેક્ટ્રોન એ પટલની આરપાર સ્થળાંતરિત થાય ત્યારે જે હાઇડ્રોજન આયન અથવા તો જે પ્રોટોન જે છે એ પણ શું કરશે? પટલની આરપાર સ્થળાંતરિત થશે. પટલની આરપાર સ્થળાંતરિત થશે, બરાબર છે. તેના માટે ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતર કરતા નથી. એટલે કે યાદ રાખજો કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક ક્યાં છે? પટલની બહાર તરફ આવેલો છે, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરશે. એટલે કેટલું યાદ રાખવાનું છે કે પટલની બહાર તરફ જશે ખરો, પ્રાથમિક ગ્રાહક એનો પટલની બહાર તરફ આવેલો છે, તો તેના માટે ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતરિત કરતું નથી, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરે છે. તો એટલે યાદ રાખવાનું કે હાઇડ્રોજન એ બહારની તરફ શું થશે? સ્થળાંતરિત થશે. આટલું યાદ રાખજો. આમ ઇલેક્ટ્રોન પ્રવાહના સમયે આ અણુ આધારકમાંથી એક પ્રોટોન લઈ લે છે, જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદરની તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે, ત્યારે પટલની અંદર તરફ આવેલા પટલના અવકાશ તરફ પ્રોટોન મુક્ત થાય છે. એટલે જો આપણે ટેક્સ્ટમાં જોઈએ, પેજ નંબર 214 પર જઈએ, તો પેજ નંબર 214 પર આપણને એટલું તો ખબર પડી ગયું કે જે ઇલેક્ટ્રોન જે છે એ ફોટો સિસ્ટમમાંથી પસાર થાય. એ ફોટો સિસ્ટમમાંથી પસાર થાય ત્યારે પટલમાંથી પસાર થશે કેમ કે ઇલેક્ટ્રોન
નો જે પ્રાથમિક ગ્રાહક છે એ ક્યાં આવેલો છે? પટલની બહાર. તો જ્યારે ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે હાઇડ્રોજન જે છે અથવા તો પ્રોટોન છે એ પણ પટલની આસપાસ શું થઈ જાય? સ્થાનાંતરિત થઈ જાય. બરાબર છે? આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે જોઈએ તો ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થાનાંતરિત કરતું નથી. એટલે કે જે એક ઇલેક્ટ્રોન છે, બરાબર છે, તેને આપણે એવું કીધું ચાલે કે પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થાનાંતરિત કરતું નથી. એટલે ઇલેક્ટ્રોન એ પોતાના ઇલેક્ટ્રોન જે વાહક છે, બરાબર, તેના તરફ યાદ રાખજો કે તેના તરફ એને સ્થાનાંતરિત કરતું નથી, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થાનાંતરિત કરશે. પરંતુ એને ક્યાં વહન કરશે? હાઇડ્રોજન વાહક તરફ એનું શું કરશે? વહન કરશે. એટલે આ યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થાનાંતરિત કરતો નથી, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ શું થાય છે? સ્થાનાંતરિત થાય છે. આમ ઇલેક્ટ્રોન પ્રવાહના સમયે આ અણુ, બરાબર છે, સ્ટ્રોમામાંથી એક પ્રોટોન લઈ લે છે. એટલે યાદ રાખવાનું છે. ખબર પડી ગયું તમને? શું કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન વાહક તેના તરફ સ્થાનાંતરિત થતું નથી, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ શું થાય છે? સ્થાનાંતરિત થાય છે. આમ આને પરિણામે ઇલેક્ટ્રોનના પ્રવાહના સમયે બરાબર છે, આ અણુ એટલે કે હાઇડ્રોજન અણુ, બરાબર છે, હાઇડ્રોજન અણુ એ આધારકમાંથી, બરાબર, હાઇડ્રોજન અણુને એક આધારકમાંથી પ્રોટોન લઈ લે. બરાબર. જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદર તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે. બરાબર છે. એટલે શું થશે કે બહારની તરફ હાઇડ્રોજનનો શું થઈ જશે? યુઝ વધી જશે. અને અંદરની તરફ જોઈશું તો H2Oનું શું થઈ જશે? H2Oનો ઉપયોગ એટલે કે H2Oનું સ્પ્લિટિંગ આઉટ થશે. એટલે કે અંદરની તરફ હાઇડ્રોજન એટલે કે પ્રોટોન મુક્ત થશે, જ્યારે બહારની તરફ, બરાબર છે, હાઇડ્રોજનનો શું થઈ જશે? યુઝ થઈ જશે. એના પછીના સેન્ટેન્સમાં આપ્યું છે NADP રિડક્ટેઝ ઉત્સેચક પટલની બહાર તરફ એટલે કે સ્ટ્રોમા તરફ હોય છે. બરાબર છે. તો યાદ રાખવાનું કે સ્ટ્રોમા એટલે અહીંયા આ સ્ટ્રોમા એટલે એના અવકાશમાં, બરાબર. આ અંદરનો અવકાશ છે, આ બહારનો અવકાશ છે. તો યાદ રાખવાનું કે આપણી પાસે અહીંયા એક ઉત્સેચક છે, એ છે NADP રિડક્ટેઝ. ઉત્સેચક એ પટલની બહારની તરફ આવેલું એટલે કે સ્ટ્રોમા તરફ હોય. PS1ના જે ઇલેક્ટ્રોન ગ્રાહીમાંથી આવતા ઇલેક્ટ્રોનની સાથે સાથે આ પ્રોટોન NADPને NADPHમાં રિડક્શન કરવા માટે આવશ્યક છે. એટલે કે જે NADP છે તેમાંથી બહારથી જે PS1 સિસ્ટમમાંથી આવેલો જે પ્રોટોન છે તે, બરાબર, PS1 યાદ રાખજો કે NADP જે રિડક્ટેઝ ઉત્સેચક છે, બરાબર, તે ક્યાં આવેલો છે? પટલની બહાર તરફ, બરાબર, એટલે કે સ્ટ્રોમામાં. એટલે કે અહીંયા NADP રિડક્ટેઝ ઉત્સેચક આવેલો. ક્લિયર થઈ ગયું? હવે જે PS1 છે, તો PS1ના જે ઇલેક્ટ્રોન ગ્રાહીમાંથી આવતા જે ઇલેક્ટ્રોન સાથે સાથે, બરાબર, પ્રોટોન NADPને NADPHમાં રિડક્શન કરવા માટે શું છે? આવશ્યક છે. એટલે કે અહીંયા બતાવ્યું છે આ, બરાબર, કે આ ઉત્સેચકની મદદથી જે NADP છે તે શામાં ફેરવાઈ જાય? NADPHમાં, બરાબર, રિડક્શન પામીને ફેરવાઈ જાય. એટલે શું થવાનું કે આ પ્રોટોન સ્ટ્રોમામાંથી દૂર થવાનું. આપણે હમણાં જ કીધું કે અંદરની તરફ હાઇડ્રોજનનો યુઝ અંદરની તરફ હાઇડ્રોજન મુક્ત થાય પ્રોટોન, જ્યારે બહારની તરફનો જે હાઇડ્રોજન છે એ, બરાબર, NADમાંથી શામાં કન્વર્ટ થઈ જશે? NADPHમાં. એટલે કે બહારની તરફ હાઇડ્રોજનનો યુઝ થઈ જશે, જ્યારે અંદરની તરફ હાઇડ્રોજન શું થતા જશે? મુક્ત થતા જશે. તો ક્લિયર થઈ ગયું કે આપણે પહેલો જ ક્વેશ્ચન હતો કે ધ્રુવાંશ કેવી રીતે સર્જાય, બરાબર. તો આપણે હમણાં જ કીધું કે જે ઇલેક્ટ્રોનનું સ્થળાંતરિત થાય છે તેની સાથે હાઇડ્રોજનનું બી સ્થળાંતરિત થશે. તો હાઇડ્રોજન જ્યારે સ્થળાંતરિત થાય બહારની તરફ ત્યારે શું થશે? જે NADP જે રિડક્ટેઝ ઉત્સેચક છે તેની મદદથી આપણે એવું કીધું ચાલે કે રિડક્શન થાય ને NADP શામાં ફેરવાઈ જશે? NADPHમાં. એટલે કે બહારની તરફ હાઇડ્રોજનનો યુઝ થઈ જશે, જ્યારે અંદરની તરફ હાઇડ્રોજનનો શું થશે? વધારો થશે. બરાબર. એટલે કે આ પ્રોટોન સ્ટ્રોમામાંથી પણ દૂર થશે. સ્ટ્રોમા એટલે અવકાશમાંથી દૂર થશે. ક્લિયર થઈ ગયું? તો હવે આગળ જઈએ તો હવે આપણે ધ્રુવાંશ કેવી રીતે સર્જાય તો આઈડિયા આવી ગયો હશે. આપણી બુકમાં ઘણું વધારે લખ્યું છે, પણ આપણે કેવી રીતે સર્જાય તે ખબર પડી ગઈ હશે કે બહારની તરફ હાઇડ્રોજન આયનનું રિડક્શન થઈને NADPમાંથી NADPH બની જશે. એટલે કે અહીંયા હાઇડ્રોજન એટલે પ્રોટોનનો યુઝ થઈ જશે. અંદરની તરફ H2Oનું સ્પ્લિટિંગ થશે, એટલે કે છૂટો પડશે, વિભાજન થશે. એટલે કે હાઇડ્રોજન ત્યાં મુક્ત થશે. એટલે અંદરની તરફ હાઇડ્રોજન વધી જશે, બહારની તરફ હાઇડ્રોજન અથવા તો પ્રોટોન આયન કેવો થઈ જશે? ઓછો થઈ જશે. બરાબર છે. હવે જોઈએ તો આમ જે હરિતકણનો જે આધારક છે, બરાબર, હરિતકણનો
જે આધારક છે એટલે કે સ્ટ્રોમા, એમાં પ્રોટોન એટલે કે હાઇડ્રોજન આયનની સંખ્યા શું થઈ જશે? ઘટે. જ્યારે બરાબર આ પહેલું કે હરિતકણના આધારકની અંદર હાઇડ્રોજન આયનનું પ્રમાણમાં શું થાય? ઘટાડો થશે. જ્યારે બરાબર જ્યારે જે થાઇલેકોઇડનો અવકાશ છે બરાબર જ્યારે જે થાઇલેકોઇડનો જે અવકાશ છે એ અવકાશમાં પ્રોટોનનો શું થશે? સંગ્રહ થશે. આ રીતે થાઇલેકોઇડ પટલની આરપાર એક પ્રોટોન ઢોળાંશ ઉત્પન્ન કરે. થઈ ખબર પડી ગયું કે પટલની બહાર શું થયેલું છે? હાઇડ્રોજન આયનનું પ્રમાણ કેવું છે? ઓછું છે. જ્યારે પટલની અંદર પ્રોટોનનો સંગ્રહ એટલે કે ત્યાં એનું પ્રમાણ કેવું છે? વધારે છે. એટલે જો આપણે ડાયાગ્રામમાં જોઈએ તો બરાબર પટલની બહાર એટલે કે સ્ટ્રોમાની અંદર અહીંયા પ્રમાણ કેવું થઈ ગયું? પ્રોટોનનું ઓછું થઈ ગયું. જ્યારે પટલની અંદરની તરફ શું થઈ જશે? હાઇડ્રોજન આયનનું પ્રમાણમાં શું થઈ જશે? વધારો થઈ જશે. બરાબર છે. આપણા માટે પ્રોટોન ઢાળ એટલો રસપ્રદ કેમ છે? બરાબર, આપણે પ્રોટોન ઢોળાંશ કેમ ઉત્પન્ન થવો આપણા માટે કેમ ઇન્ટરેસ્ટિંગ છે? બિકોઝ ઓફ કે જ્યારે ઢોળાંશ તૂટશે બરાબર, અથવા તો ઢોળાંશ તૂટે એટલે કે બધું અંદર વધારે છે બહાર ઓછું છે, તો બધું અંદરથી બહાર તરફ જ્યારે પ્રોટોનનું વહન થાય બરાબર, ત્યારે એટલું યાદ રાખવાનું કે ઉર્જા મુક્ત થશે. એટલે આપણને એવું થાય કે આપણા માટે પ્રોટોન ઢોળાંશ કેમ જરૂરી છે? તો યાદ રાખજો કે જ્યારે આ ઢોળાંશ તૂટશે ત્યારે યાદ રાખજો કે શું મુક્ત થશે? ઉર્જા મુક્ત થશે. ત્યારે ઉર્જા મુક્ત થશે. એટલા માટે આપણા માટે પ્રોટોન ઢોળાંશ જરૂરી છે. બરાબર છે. યાદ રાખજો કે પટલમાં આવેલા, આપણે હમણાં જ કીધેલું કે પટલની અંદર એક ઉત્સેચક આવેલો છે બરાબર, અને એ ઉત્સેચક છે એટીપીએસ અથવા તો બરાબર છે એટીપીએસ છે. તો પટલમાં આવેલો એક ઉત્સેચક કે જેને આપણે કહીશું એટીપીએસ. તો પટલમાં આવેલો જે એટીપીએસ ઉત્સેચક જે છે તે પારપટલ માર્ગ એટલે કે તે આપણે અહીંયા જોઈશું ડાયાગ્રામની અંદર. તો પટલની અંદર આવેલા એક ઉત્સેચક છે બરાબર છે. પટલની અંદર આવેલા એક ઉત્સેચક એટીપીએસ કે જે શું કરશે? કે માર્ગ બનાવી આપશે. કોનો માર્ગ બનાવી આપશે? પ્રોટોનના વહનનો માર્ગ બનાવી આપશે. બરાબર છે. તો યાદ રાખજો કે આ એટીપીએસને બે ભાગો છે. એક છે F0 અને બીજું F1. એટલે કે સમજ્યો કે આ પટલ છે અને આ એટીપીએસ છે. તો એટીપીએસને યાદ રાખજો કે કેટલા માર્ગો છે? બે છે. એટલે કે એને બે ભાગો છે. એક F0 અને બીજું શું છે? F1. જે F0 છે એ મધ્યમ એટલે કે પટલની અંદરની એટલે કે પટલની અંદર તરફ છે. બરાબર છે. અને જે F1 જે છે એ ક્યાં આવેલો હશે? પટલની બહારની તરફ એટલે કે પટલની અંદરની તરફથી બહાર આધારક તરફ પ્રોટીનની ગતિશીલતાની એટલે કે જે F0 છે એ શું કરશે? પટલની અંદરથી બરાબર પટલની અંદરથી હાઇડ્રોજનને બહાર જવા માટેનો શું બનાવી આપશે? માર્ગ બનાવી આપશે. અને જે F1 જે છે એ પટલની બહારની તરફ શું આવેલો છે? આ ઉપસી આવેલો જે ભાગ છે પટલની બહાર જે ઉપસી આવેલો ભાગ છે બરાબર, એને આપણે શું કહીશું? F1. પટલની બહાર જે ઉપસી આવેલો જે ભાગ છે તેને આપણે શું કહીશું? F1 કહીશું. બરાબર છે. એટીપીએસના બે ભાગો ધરાવે કે જેમાં એક છે F0 કે જે તમને કીધું કે જે પટલની અંદર સ્થાપિત થયેલો હોય છે અને જે પારપટલ માર્ગની રચના કરે એટલે કે જે હાઇડ્રોજનને અંદરથી બહાર જવા માટેના માર્ગની રચના કરશે. જે પટલની આરપાર પ્રોટોનના બહાર તરફના પ્રસરણને અનુકૂળ બનાવશે એટલે કે પ્રોટોનને અંદરથી બહાર જવા માટે અનુકૂળ બનાવશે. બરાબર છે. તેનો બીજો ભાગ છે કે જેને આપણે શું કહીશું? F1. કે જેનો જે બીજો ભાગ છે એને આપણે શું કહીશું? F1 કહેવાય. અને તે થાઇલેકોઇડની બહારની સપાટી એટલે કે આ બહારની સપાટી પર ઉપસી આવેલો ભાગ કે જે સ્ટ્રોમા તરફ આવેલો. સ્ટ્રોમા એટલે બહારનું જે આધારક છે. સ્ટ્રોમા એટલે કે બહારનું જે આધારક છે તે તરફ શું આવેલું છે? ઉપસી આવેલો ભાગ છે. ચોક્કસપણે ઢોળાંશ તૂટવાની ક્રિયા પર્યાપ્ત ઉર્જા મુક્ત કરે જેના કારણે એટીપીએસના F1માં સ્વરૂપીય પરિવર્તન આવે કે જેથી ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા ઉર્જાની પ્રચુર એટીપીના ઘણા અણુનું સંશ્લેષણ થાય. એટલે એક્ઝેક્ટલી શું કહેવા માગશે કે આપણે હમણાં જ કહ્યું કે અંદરની તરફ હાઇડ્રોજન આયનનું પ્રમાણ વધારે છે, બહારની તરફ હાઇડ્રોજન આયનનું પ્રમાણ કેવું છે? ઓછું છે. હવે શું થશે
કે અહીંયા જે પેલો ઉત્સેચક છે એટીપીએસ તેના બે ભાગો છે, એક F0 અને બહાર આવેલો F1. જે F0 જે છે બરાબર એ પ્રોટોનને અંદરથી બહાર જવા માટેનો એક અનુકૂળ માર્ગ બનાવી આપશે અને F1 જે છે ત્યાં શું થશે, ચોક્કસ પ્રકારના ઉત્સેચકોની મદદથી જ્યારે આ ઢોળાંશ તૂટશે ત્યારે વધારે માત્રામાં ઉર્જા ઉત્પન્ન થશે અને આ જે ઉર્જા જે છે તે F1ની મદદથી શામાં ફેરવાઈ જશે, એટીપીમાં ફેરવાઈ જશે. શામાં ફેરવાઈ જશે, એટીપીમાં ફેરવાઈ જશે. બરાબર છે. આ જે કેમિઓસ્મોટિક જે હાઇપોથિસિસ છે તેમાં શું કહે છે કે એમાં શાની જરૂર પડશે, એક પટલ, એક પ્રોટોન પંપ અને પ્રોટોન ઢોળાંશ અને એટીપીએસની આવશ્યકતા હોય. એટલે આ આપણે યાદ રાખવાનું છે. આ આપણો MCQ છે કે કેમિઓસ્મોટિક હાઇપોથિસિસમાં એક તો આપણને એક પટલ એટલે કે એક થાઇલેકોઇડનું પટલ જોઈશે. બરાબર છે. એક શું જોઈશે, પ્રોટોન પંપ. પ્રોટોન પંપ એટલે કે હાઇડ્રોજનનું વહન કરતું માર્ગ એ કે જેને આપણે શું કહીશું, પ્રોટોન પંપ કહીશું. બરાબર છે. બીજું શું સર્જાવું જોઈએ તો જ આ ક્રિયા થાય, તો યાદ રાખજો કે પ્રોટોન ઢોળાંશ સર્જાય તો જ ક્રિયા થાય અને પ્રોટોન ઢોળાંશ સર્જવા માટે બરાબર પ્રોટોન ઢોળાંશ સર્જાય પરંતુ ઉર્જા ઉત્પન્ન કરવા માટે ત્યાં શું છે, એટીપીએસ ઉત્સેચકની આવશ્યકતા જરૂરી છે. થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટીનની ઊંચી સાંદ્રતાનું સર્જન કરવા માટે પટલની આરપાર પ્રોટોનને દબાણપૂર્વક મોકલવા માટે ઉર્જાનો ઉપયોગ થાય. સમજ પડી ગયો. એટલે કે અંદર રહેલા જે હાઇડ્રોજન છે તેને દબાણપૂર્વક બહાર તરફ મોકલવા માટે પણ યાદ રાખજો કે અહીંયા કોનો ઉપયોગ થશે, ઉર્જાનો ઉપયોગ થશે. એટીપીએસ એક ચેનલ કે નલિકામય માર્ગ છે. આ જે એટીપીએસ કે જ્યાંથી આપણે એવું કહીએ તો ચાલે કે F0 દ્વારા શું થશે, હાઇડ્રોજનનું વહન થાય, તે પણ કેવો માર્ગ છે, એક નલિકામય માર્ગ છે કે જે પટલની આરપાર પ્રોટોનને પરવાનગી આપે અને મુક્ત થયેલ ઉર્જાને એટીપીએસ ઉત્સેચકને સક્રિય કરી એટીપી નિર્માણનું ઉદ્દીપન કરે. એટલે ફરીથી આ જ એક જ સિસ્ટમ ફરીથી પાછું કીધું છે કે આ જે એટીપીએસ જે છે એક નલિકામય માર્ગ છે કે જ્યાંથી હાઇડ્રોજન આયનને દબાણપૂર્વક પસાર કરવામાં આવે ને તે માટે ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે. જે દબાણપૂર્વક પસાર કરવામાં આવશે ત્યારે અહીંયા શું થશે, ઉર્જા ઉત્પન્ન થશે અને આ જે ઉર્જા ઉત્પન્ન થાય તેને એટીપીએસ શું કરશે, આ જે ઉર્જા ઉત્પન્ન થાય તેને એટીપીએસ શું કરશે, એટીપીની અંદર એનું શું કરે, સંશ્લેષણ કરશે. ઇલેક્ટ્રોનના વહનથી ઉત્પન્ન થયેલા NADPHની સાથે એટીપી પણ આધારકમાં થતી જૈવ સંશ્લેષણની પ્રક્રિયામાં તરત જ ઉપયોગમાં લેવાઈ જાય. એટલે આપણે હમણાં ડાયાગ્રામની અંદર જોયું તે કે આધારકની અંદર NADPH તો છે જ પણ હવે અહીંયાથી બીજા શું ઉત્પન્ન થયા, એટીપી બી ઉત્પન્ન થયા. તો NADH અને આ જે એટીપી જે છે બરાબર એ તરત જ આપણે એવું કહીએ તો ચાલે કે જૈવ સંશ્લેષણની ક્રિયામાં શું થઈ જશે, ઉપયોગમાં લેવાઈ જશે કે જે CO2ના સ્થાપન તેમજ શર્કરાના સંશ્લેષણ માટે જવાબદાર. કે આ જે NADPH અને ATPH એ જૈવ સંશ્લેષણ ક્રિયામાં વપરાઈ જશે કે જે જૈવ સંશ્લેષણ ક્રિયાની અંદર CO2નું સ્થાપન અને શર્કરાનું સંશ્લેષણ કરવા માટે શું રહેશે, જવાબદાર રહેશે. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડું એક વખત રિવિઝન કરીશું અને પાછું આગળ જઈશું. બરાબર.